વડોદરાની વાત કરવામાં આવે તો ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। મનીષા ચોકડીથી વાસણા તરફ જતો માર્ગ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા। તો આ ખાડા અને બહાર આવેલી કપશીના કારણે વાહન ચાલકો અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ જતો માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે। અનેક સ્થળોએ રસ્તાની કપશી બહાર આવી ગઈ છે અને મોટા ખાડા પડતા ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી રોડની હાલત ખરાબ છે, છતાં તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં આવતું નથી। ચોમાસા વરસાદ પડતા જ સ્થિતિ વધુ ગંભીર બને છે। રસ્તાની બાજુમાં નાખવામાં આવેલું કાચું મટીરીયલ પણ ધોવાઈ જતા વાહન ચાલકો લપસી પડવામાં બનાવો બનતા હોવાનો સ્થાનિકોનો દાવો કરી રહ્યા છે। રસ્તાની બિસ્માર હાલત અંગે જાણ થતાં જ સ્થાનિક આગેવાન અશફાક મલિક સ્થળ પર પહોંચ્યા। તેમણે રસ્તાનું નિરીક્ષણ કરીને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા અને તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી હતી। આ વાસના રોડ છે, સૈયદ વાસના રોડ। અહીં આ રસ્તો કિસ્મત ચોકડી સુધી, એટલે કિસ્મત ચોકડી નહીં, અર્થ અર્ટિકા વાસના ફાયર સ્ટેશન સુધી આખો રસ્તો જુઓ તમે તો આખા રસ્તા ઠેર ઠેર ખાડાઓ છે। હજુ તો વરસાદ શરૂ જ નથી થયો એમ કહીએ તો ચાલે। અને આ હાલત છે। જો આ રસ્તા પર વરસાદ પડશે તો પછી ઠેર ઠેર જે ખાડાઓ છે મોટા થતા જશે અને પછી આજે તો થોડું વ્હીકલ જઈ પણ શકે છે, પછી તો એવી હાલત છે કે વ્હીકલ લઈને જવું પણ મુશ્કેલ થઈ જશે। ખૂબ ખરાબ હાલત છે। છેલ્લા 1-1.5 વર્ષથી આ રસ્તા પર આવતા જતા લોકો ખૂબ પરેશાન છે। વારંવાર લોકોને ગાડીઓ લઈને પડવાની કમ્પ્લેનો આવે છે, કારણ કે ખાડાઓ છે। ખાડાઓના કારણે ગાડીઓ પટકાઈને પડી જાય છે ઘણા લોકો। એ ફરિયાદો આવી છે એટલે આજે અમે લોકો અહીં વાસના રોડ ઉપર આવ્યા છે અને અમારી માંગ છે કે આ રોડને વહેલામાં વહેલી તકે રિપેર કરવામાં આવે, કાર્પેટિંગ કરવામાં આવે, કારણ કે કાર્પેટિંગ કરવાની ખૂબ જ જરૂરત છે। આ રોડ રો મટીરિયલ બિલકુલ થર્ડ ક્લાસ। તમે આ જુઓ, આ રસ્તા પર વાપરવા માટેનું રો મટીરિયલ આ લોકોએ અહીંયા રોડ પર નાખ્યું છે અત્યારે। એ રો મટીરિયલ જોઈને તો એવું લાગે છે કે આ રો મટીરિયલ વડે જો રસ્તો બનાવશે તે રસ્તો ટકે જ નહીં, કારણ કે એ જ મટીરિયલ એવું વેસ્ટેજ ટાઈપનું મટીરિયલ છે। એટલે આવા વેસ્ટેજ ટાઈપના મટીરિયલ વડે રસ્તો બનાવશે તો કઈ